હરે કૃષ્ણ. તો આજનો સવાલ હતો કે વાસ્તવની અંદર ભૂત હોય છે કે નથી હોતા. ઘણા લોકો એવા હોય છે કે જેઓ ભગવાનને માને છે પરંતુ ભૂતને માનતા નથી. તો વાસ્તવની અંદર શું ભૂત હોય છે કે નથી હોતા તે આપણે શાસ્ત્રોના માધ્યમથી જાણીએ. ભગવદ્ ગીતા અધ્યાય 9 શ્લોક સંખ્યા 25 ની અંદર લખેલ છે કે જે લોકો દેવતાઓને પૂજે છે તેઓ દેવલોકમાં જાય છે, જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃલોકમાં જાય છે, અને જેઓ ભૂતોને પૂજે છે તેઓ ભૂત બને અથવા ભૂતલોકની અંદર નિવાસ કરે, અને જે લોકો ભગવાન કૃષ્ણની ભક્તિ કરે એમને પૂજે તે લોકો ભગવાન કૃષ્ણના ધામને પામે છે. તો તેથી મિત્રો આપણા શાસ્ત્ર તો સમર્થન કરે છે કે વાસ્તવની અંદર ભૂત હોય છે. આપણા શાસ્ત્રો જેવા કે ભાગવત પુરાણ, ગરુડ પુરાણ વગેરેની અંદર ભૂતોની કથાઓ પણ આવેલી હોય છે કે જેઓ વધારે પાપ કરેલ હતું પૂર્વ જન્મની અંદર તેમને કઈ રીતે પ્રેત યોનિમાં જવું પડ્યું, એવા અનેક ઉદાહરણો મળે છે. તેથી હું તો માનું છું કે વાસ્તવની અંદર ભૂત હોય છે. તેથી મિત્રો હું તો તમને એ જ વિનંતી કરીશ કે આપણા શાસ્ત્રોની અંદર શ્રદ્ધા રાખો